નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોઈએ છે કે હલારે હિલોળા લેતો દરિયો, અને એ દરિયાના કિનારે સ્વયં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે, સ્વયં પોતે શિવ બિરાજમાન છે. તો અને આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ને, એ એક વાણિયાની દીકરી જેનું નામ હતું નાથી. હવે વિચાર તો કરો કે રાજપૂતની દીકરી જનની હોય, આહીરની દીકરી જનની હોય, રબારીની દીકરી જનની હોય, ચારણની દીકરી જનની હોય, પણ આ તો વાણિયાની દીકરી. પણ એ દીકરી નાથી એવું કામ કર્યું કે પોતાનો પતિ, જેને ચાંગ ટાપુ એમ્બોયથી 150 કિલોમીટર આગળ, વિચાર તો કરો, આટલે દૂર પોતાના પતિને ચાંગે એના ટાપુ પર બંધીવાન કરેલો હતો. આ ચાંગ ડાકુએ એના પતિને બંધીવાન કરેલો હતો. અને એમ છતાં વિચાર તો કરો, છેક ગુજરાતના દરિયા કાંઠેથી આ દરિયામાં પોતે જહાજ લઈને પોતાના પતિને છોડાવવા ગઈ અને છોડાઈને પાછો લાવી. પણ એક ને એક એના પતિના સાથે બીજા 30 માણસોને છોડાવીને પાછો લાવી. તો આપણે સતી સાવિત્રીની વાત તો આપણે સાંભળી જ છે કે સાવિત્રી યમરાજા પાસેથી એના પતિનો જીવ પાછો લાવી, એના પતિને સજીવન કર્યો. તો પણ આ કિસ્સો એના કરતાં પણ આગળ નીકળી જવો છે. પેલા તો યમરાજા હતા અને આ તો નિર્દય ચાંગ હતો. જેમ કહેવાય છે કે પથ્થરને તને 100 વર્ષ સુધી પાણીમાં ડબોળી રાખો ને, પાણીમાં 100 વર્ષ સુધી પથ્થરને નાખી દો અને 100 વર્ષે પથ્થરને પાણીમાંથી તમે બહાર કાઢો અને પછી એને તોડો તો એ પથ્થર અંદરથી કોરો જ નીકળે. એમ આ ચાંગને તમે 100 વર્ષ સુધી શિખામણ આપો ને, 100 વર્ષ સુધી એના સાથે ધર્મના પુસ્તક વાંચો ને, તો પણ આ એનામાં દયા પ્રગટ થાય એવી હતી જ નહીં. આ ચાંગ એટલો બધો નિર્દય હતો, એટલો બધો ઘાતકી હતો, એટલો બધો હત્યારો હતો, અને એટલે જ એ ટાપુનું નામ ચાંગ ટાપુ નામ પડ્યું છે એનું. તો આવા જે ઘાતકી જે ડાકુ હોય, એ ડાકુએ જ આના પતિને પકડી લીધો હતો. અને વિચાર તો કરો, હવે એક 18 વર્ષની દીકરી એ છે એમ્બોયથી પણ આગળ વિદેશમાં, પોતાના દેશમાં હતો બરાબર, પોતાના એરિયામાં હતો બરાબર, પણ વિદેશમાં ગઈ છે. અને એ પણ વાણિયાની દીકરી. અને ત્યાં જઈને જે ચાંગ ટાપુ છે, એ ચાંગ ટાપુ ઉપરથી એના પતિને છોડાવીને પાછી લાવી છે. તો આ વાતને બહુ વર્ષો પણ વીતી ગયા નથી. અંદાજે 180થી 200 વર્ષોની આજુબાજુની આ વાત છે. અને કહે છે કે જે આપણું જામ સલાયા બંદરની વાત છે હજી. અને જામ સલાયા બંદરે ત્યારે વિદેશથી જહાજો આવતા હતા, અને આપણા ભારત દેશમાંથી જે પણ અનાજ જતું હતું, જે રૂ જતું હતું, જે કોટન જતું હતું, જે મસાલા જતા હતા, જે લાકડા જતા હતા, આપણા અહીંથી જે વેપાર થતો હતો, જે સોના ચાંદી જતું હતું, એ બધા જે આ સલાયા બંદરે જે વિદેશોથી જે જહાજો આવતા હતા, અને વિદેશોથી જે જહાજો આવે સલાયા બંદરે આ જહાજ નોકરાતા હતા. અને જે દેશનું જહાજ હોય ને, જે દેશના જહાજમાં જે માલ મોકલાવાનો હોય, જે દેશ સાથે વેપાર કરવાનો હોય, એ માલ એ જહાજમાં કહેવાય છે કે ભરી દેતા હતા. અને ત્યારે પછી કહેવાય છે કે હવે આ જહાજ એ માલ લઈને ઉપડતા હતા. પણ અહીંયા
સરાયા બંદરથી જે બધા જહાજ ઉપડતા હતા, પણ એમાં એવી ઘટના કરી કે અહીંયા એક ધનજી ગેલાજી એની દીકરી, અને આ દીકરી જે આપણે નાથીબાઈની વાત કરીએ છીએ, એના પિતાનું નામ હતું ધનજી ધોલરામની દીકરી, અને આ નાથીના 9 વર્ષ થયા હતા. અને પહેલાં તો શું છે કે બાળ રિવાજની પ્રથા હતી, એટલે વાણિયાની અંદર પણ બાળ લગ્ન પણ ચાલુ હતા. તે 9 વર્ષની ઉંમરે આ નાથીના લગ્ન પડાણા ગામના હરખચંદ શેઠ અને તેમના દીકરા જમનાદાસ સાથે લગ્ન થયેલા હતા. તો હવે વિચાર તો કરો, 9 વર્ષની ઉંમરે આ નાથીના લગ્ન પડાણા ગામના જે હરખચંદ શેઠ અને એમનો દીકરો જમનાદાસ, એની સાથે આ નાથીના લગ્ન થઈ ગયા હતા બચપનમાંથી જ. પણ ત્યારે એવું હતું, એવો રિવાજ હતો કે 9 વર્ષે દીકરીના લગ્ન કરી દે. જ્યારે હવે વિચાર કરો, 9 વર્ષે દીકરીના લગ્ન થયા ત્યારે નાથીની ઉંમર 9 વર્ષની હતી, અને એના જે પતિ જમનાદાસ એની ઉંમર 15 વર્ષની હતી. એટલે ઉંમરમાં 6 વર્ષની ડિફરન્સ હતો ઉંમરમાં. એટલે પછી કહેવાય છે કે લગ્ન કરીને આ નાથી પડાણા આવે છે, હરખચંદ શેઠના ત્યાં આવે છે. અને ત્યાં આવીને પછી કહે છે કે માતાજી આગળ બેસે છે પતિ પત્ની, અને જે એમના બ્રાહ્મણ હોય એ બધી વિધિ કરે છે અને છેડા છોડી નાખે છે. પછી કહેવાય છે કે દીકરીના મા બાપ હોય દીકરીને તેડી જાય છે, અને પછી એ દીકરી 17-18 વર્ષની થાય એટલે કે એનું આણું વારે છે, અને પછી એને સાસરે મોકલે છે. તો હવે નાથીના લગ્ન તો થઈ ગયા, પણ એના પિતાજી હતા, એના કુટુંબીઓ હતા, એ નાથીને પછી ત્યાં પોતાના ગામ તેડી જાય છે. અને પછી કહેવાય છે કે 16 થી 18 વર્ષની કે 19 વર્ષની આ દીકરી થાય ત્યારે પછી એનું આણું વારીએ છે. આજે પણ ઘણી જગ્યાએ ઘણી જ્ઞાતિમાં આવા રિવાજ છે કે દીકરીના પહેલાં લગ્ન કરે અને પછી દીકરી 16 થી 18 વર્ષની થાય એટલે કંઈ એનું આણું વાળતા હોય છે. હવે આ બાજુ એવી ઘટના ઘટી કે જે જમનાદાસ છે એની માં એ બીમારી આવી એમને, અને બીમારીમાં જમનાદાસની માં મરી ગયા. અને ત્યાર પછી કહેવાય છે કે એમના પિતાજી જે હરખચંદ હતા એમને પછી હજુ ત્યારે જમનાદાસ લગભગ 18 વર્ષની ઉંમર હશે અને ત્યાં મરી ગયા. અને ત્યાર પછી કહેવાય એમના પિતાજીએ નવી પત્ની કરી. પણ નવી પત્ની કર્યા પછી નવી પત્ની એટલી બધી ખરાબ નીકળી કે આ જમનાદાસને બહુ દુઃખ આપવા માંડી. સવારે જમવાનું આપે તો સાંજે જમવાનું ના આપે, સાંજે જમવાનું આપે તો સવારે જમવાનું ના આપે. ઘરમાં સાફ સફાઈ કરાવે, ઘરના વાસણ ઘસાવે, બીજા કામ કરાવે, ત્રીજા કામ કરાવે. તો જમનાદાસને બહુ હેરાન કરી. અને સમય આવે કહેવાય છે કે આ નવી માસે જમનાદાસને મારતી હતી, ખરી મારતી પણ હતી. તો હવે જમનાદાસ કંટાળી ગયો કે હવે ઘરમાં રહેવાય નહીં. અને ત્યારે કહેવાય કે જમનાદાસના માથે દુઃખનો ડુંગરો તૂટી પડ્યો. જ્યાં સુધી માં હતી ત્યાં સુધી આનંદ હતો, અને વાત પણ સાચી છે કે માં એ માં અને બીજા બધા વગડાના વા. અને ત્યારે પછી કહેવાય છે કે હવે આ જમનાદાસની ઉંમર 18 વર્ષની થઈ છે. અને ત્યારે પછી એને નક્કી કર્યું કે આ દુઃખ સહન કરવું આના કરતાં ક્યાંય ભાગી જવું સારું. તો પછી રાત્રિના સમયે આ જમનાદાસે એ પોતાના ઘેરથી નીકળી જાય છે. અને નીકળી ગયા પછી ત્યાંના જ એક સુંદરજી શેઠ હોય છે, એમનો જે આ અંબોઈ ખાતે બહુ મોટો વેપાર ચાલતો હોય છે. એમના 2-3-4 પોતાના જહાજ હોય છે. અને આ સુંદરજી શેઠના ત્યાં જાય છે, અને ત્યાં જઈને શેઠને વાત કરે છે કે મારે આવી તકલીફ છે, તમે મને કામે રાખી લ્યો. અને અમે સુંદરજી શેઠને માણસની જરૂર હતી જ. અને ત્યારે પછી કહે છે સુંદરજી શેઠ
આને કામે રાખી લેશે અને પછી કહે છે કે તારે કંઈ કરવાનું, તારે આ વહાણ જે વિદેશમાં જાય એ વહાણ સાથે તારે વિદેશમાં જવાનું અને વિદેશમાં વેપાર કરવાનો. પણ કહેવાય છે કે આ જમનાદાસ એટલે કે આ જમનો એટલો બધો પવિત્ર માણસ હતો. ખોટું બોલવું નહીં, ખોટું ચાલવું નહીં, ખોટું કરવું નહીં. પ્રભુનો માણસ કહીએ તો પણ ચાલે. અને હવે વિદેશમાં જઈને વેપાર કરવા માંડ્યો. અહીંથી વહાણ લઈને જાય, સુંદરજીના જે શેઠ છે એનું વહાણ લઈને જાય છે, એમ્બો જાય છે, બીજા દેશોમાં જાય છે અને વેપાર કરીને પાછો આવે છે. તો શેઠને એમ થઈ ગયું કે માણસ છે ચોખ્ખો, આ જમનો છે ચોખ્ખો. તો શેઠને એના પર એમ થાય કે હવે તો તું તારે મારા વાણમાં તારે જ જવાનું અને તારે જ આ ધંધો તારે ધબધખાવાનો છે, તારે જ બધું કામ તારે જ કરવાનું છે. અને ત્યાર પછી કહેવાય છે કે હવે જમનાને અહીંયા 18 વર્ષે આ સુંદરજી શેઠના ત્યાં આવ્યો હતો અને 3 વર્ષ ત્યાં કામ કરશે એટલે એને 21 વર્ષ થઈ ગયા છે. તો જમનાદાસે વિચાર કર્યો કે હવે હું મારી પત્નીને એટલે કે મારી નાતીને હું અહીં લઈ દઉં. મારે બાપના ઘરે તો જવું જ નહીં, પણ સુંદરજી શેઠ છે એમને મને રાખી લીધો છે તો અહીંયા હું રહીશ, અહીંયા મકાન રાખીશ. તો આવો વિચાર કરે છે ને સુંદરજી શેઠને વાત કરે છે કે શેઠ હવે મારે મારી પત્નીને અહીંયા તેડી લાવવી પડશે, કારણ કે હવે મારે 21 વર્ષ થઈ ગયા છે અને હવે જે નાથી ત્યારે 9 વર્ષની હતી એટલે એ પણ 17-18 વર્ષની અંદર જે 15-17 વર્ષની થઈ ગઈ છે. તો હું એને તેડી લાવું. હવે ત્યારે પછી આ સુંદરજી શેઠ આ જમનાદાસને કહે છે કે બેટા તું એક કામ કર, તારી વહુને તેડી લાવવાની હું ના નથી પાડતો, તું નાથીને તેડવા જા, પણ આપણે હજુ સામે વિદેશમાં ઓર્ડર પડેલો છે એટલે એક ફેરો તારે વિદેશમાં જવું જ પડશે. આપણે લાકડું મોકલાવવાનું છે, આપણે મરી મસાલા મોકલાવવાના છે, આપણે રૂ મોકલાવવાનું છે, આપણે કોટન મોકલાવવાનું છે. તો આ બધો ઓર્ડર પડેલો છે આપણી પાસે, તો તારે જવું પડશે. અને આટલું તું એક ફેરો મારી આવે, આટલો તું વેપાર કરી અને પછી તું આવજે અને પછી તું નાથીને તેડી લાવજે અને હું તારી રહેવાની બધી વ્યવસ્થા કરી દઈશ, તું ચિંતા કરીશ નહીં. પણ તારે આટલું એક કામ કરવાનું છે. અને તું એ જમનાદાસે એ સુંદરજીનો વફાદાર એક વેપારી થઈ ગયેલો હતો, વફાદાર માણસ થઈ ગયેલો હતો. તો પછી જમનાદાસ કહે કંઈ વાંધો નહીં. ત્યારે પછી આ સુંદરજી જે શેઠ છે એમની જોડે બીજા 30 માણસો હતા, 29 માણસો અને 30મો માણસ જમનાદાસ એમે કહે છે કે જહાજમાં માલ ભરે છે સુંદરજી શેઠ અને માલ ભરાઈને પછી ત્યાં જામ સલાયા બંદરથી આ જહાજ વિદેશમાં જવા રવાના થાય છે. અને કહેવાય છે કે હવે આ જહાજને એમ્બોય તરફ રવાના કરે છે. અને જે સુંદરજી શેઠ છે જહાજને વિદાય આપીને ઘરે આવ્યા છે અને બધાને કહ્યું છે કે સાચવીને જજો, ધ્યાન રાખજો, હા કરજો ના કરજો. જે શિખામણ આપવાની તે શિખામણ આપી દીધી છે. અને જહાજમાં પૂરેપૂરી રહેવાની, જમવાની, બેસવાની, સૂવાની તમામ પ્રકારની વ્યવસ્થા પણ જહાજની અંદર હતી જ. અને શેઠે બધી વ્યવસ્થા પણ કરી દીધી છે. અને ત્યારે પછી આ જહાજ ત્યાંથી જામ સલાયાના ત્યાંથી નીકળી જાય છે. અને હવે એવી ઘટના ઘટે છે કે એમ્બોયથી 100 થી 150 કિલોમીટર આગળ એક ચીનનો બેટ હોય છે, ચાઇનાનો બેટ હોય છે. અને એ ચાઇનાના લૂંટારુઓ તો હોય છે. અને એ ચાઇનાના જે લૂંટારું હોય છે એનું નામ ચાંગ હોય છે. અને એટલે જ એ બેટનું નામ ચાંગ બેટ નામ પડી ગયું હોય છે. તો હવે અહીંથી આ જમનાનું જે જહાજ છે એ માલ ભરીને
પૈસા ભરીને, સોનું ભરીને, દાગીના ભરીને, ચાંદી ભરીને અહીંથી રવાના થયું છે વેપાર માટે. અને ત્યારે આ ચાંગબેટના આ જમનાનું જે વહાણ આવે છે એ વહાણને એમના બીજા વહાણ આવે છે અને આ વહાણને ઘેરી લે છે. અને ઘેરીને પછી આ વહાણને ફસાવી દે છે. અને આ વહાણને જે જમનાદાસનું જે વહાણ હતું એને ફસાવીને એ ચાંગબેટના આરા ઉપર લઈ જાય છે, બેટના કિનારે લઈ જાય છે. અને એના અંદર જે માલ હોય એ બધો વહાણમાંથી ખાલી કરી દેશે. અને આ 30 માણસને કબજે કરી લેશે, 30 માણસને પકડી લેશે. અને હવે આ 30 લોકોને બંદીવાન બનાવી દેશે અને જેલમાં પૂરી દેશે. અને હવે આ ચાંગ છે ને એટલો નિર્દોષ છે, એટલો ઘાતકી છે કે એને કોઈ પર દયા જ નથી. કે જેમ તમે પથ્થર ઉપર પાણી રેડો ને પથ્થર નથી કોરો નીકળે, એમાં ખુદ ભગવાન આવીને એને કહે છે પણ કોઈની વાત સાંભળવા તૈયાર નથી. એટલો નિર્દોષ છે, એટલો હલકો છે, એટલો દાનવ જેવો છે, એટલો રાક્ષસી. ચાંદ એટલે રાક્ષસી, એનો રાક્ષસ પ્રકૃતિનો આ માનવ હતો. અને એવો શૈતાન હતો કે એનું નામ પડતા ભલા થરથરી જતા હતા. એમ કોઈમાં પણ એને ખબર હતી કે આ ચાંગ છે એ ખરાબમાં ખરાબ માણસ છે, ખરાબમાં ખરાબ લૂંટારો છે. તો હવે આને તો જમનાદાસનું વહાણ તો પકડ્યું, પણ આ એમના 30 માણસોને પણ બંદીવાન બનાવ્યા અને ત્યાં આ લોકોને જેલમાં પૂરી દીધા છે. અને પછી તો એનું મન ફાવે એમ આ લોકો ઉપર જુલમ ગુજારે છે. ટાઈમે જમવાનું આપે, ટાઈમે જમવાનું ના આપે, બીજા કામ કરાવે, ગુલામી કરાવે. આવો તો એનો સ્વભાવ હતો. તો હવે આ બાજુ નાથીને ખબર હતી કઈથી આ મારા પતિ છે જે જમનાદાસ એ વાહન લઈને એમ્બોય જવાના છે અને એમ્બોયથી પછી પાછા આવશે ત્યારે મને તેડવા આવવાના છે. એ સમાચાર તો નાથીને એની માને મળી ગયા હતા, પણ નાથીના પિતાજીનું અવસાન થઈ ગયું. નાથીએ પછી રાહ જોઈ કે મહિને કે 2 મહિને કે 3 મહિને મારા પતિ ગયા છે એમ્બોયથી પછી જહાજ લઈને પાછા આવશે ને મને તેડાવશે. પણ 6 મહિનાના વાણા વહી ગયા. પણ એના પતિ એટલે કે જમનાદાસ પોતે નાથીને તેડવા આવ્યા નથી. પછી તો નાથી ગોંડી થઈ ગઈ. દરરોજ સવારે ઉઠીને આ દરિયા કિનારે જાય અને દરિયા કિનારે જઈને જામ સલાયા જાય ને જામ સલાયાના જે દરિયા કિનારે જઈને જે બીજા વાહન આવતા હોય એમાંથી જે માણસો ઉડતા હોય, જે નોકરો ઉડતા હતા એમને પૂછી કે તમે મારા જમનાને જોયો? મારા જમનાને કંઈ વાવડ છે તો એ મારા જમનાને જોયો? હવે વિચાર તો કરો, આખો દિવસ જેટલા વાહન આવે એ બધાને નાથી પૂછે મારા જમનાને જોયો, મારા જમનાને જોયો, મારા જમનાને જોયો. એના કંઈ વાવડ લાવ્યા, એના કંઈ સમાચાર છે, એ કયા દેશમાં છે, એ શું કરે છે, શું નથી કરતો, એનું શું થયું છે. નાથી જેટલા વાહન આવે ને જેટલા માણસો દરિયા કિનારે ઉતરે બધાને પૂછી જોઈએ. તો હવે બધાને એવું થઈ ગયું કે નાથી પાગલ થઈ ગઈ છે. અને 6 મહિના પછી તો કાયમ નાથી દરિયા કિનારે પૂછવા જ આવે છે. અને ત્યારે એવું લાગે છે કે હવે એક દિવસ એની માએ એને કંટાળીને કીધું, હવે વિચાર તો કરો, જે 6 મહિનાથી નાથીએ પૂછવાનું ચાલુ કર્યું એમાં 5 વર્ષ થઈ ગયા છે. અને આ વાતને જે જમનાને એમ્બોય જવાના 5 વર્ષ થઈ ગયા ત્યારે એક દિવસ નાથીની માએ નાથીને કહ્યું કે બેટા તું ખોટી દરિયા કિનારે જઈશ, કારણ કે આજે તો 5 વર્ષના 5-6 વર્ષના વાણા વાઈ ગયા અને અત્યાર સુધી તારો પતિ હોય જ નહીં. અને હોય તો ક્યાંક એને સારી નોકરી મળી ગઈ છે વિદેશમાં, કારણ કે એ હતો હોશિયાર, એટલે કે એને ક્યાંક નોકરી મળી ગઈ છે, એને ક્યાંક બીજા લગ્ન કરી લીધા છે.
તો તું એની ચિંતા છોડી દે અને કાં તો પછી કે એનું જે નાવ જહાજ છે એવા આપણને સમાચાર મળે છે કે આ જે રતનજી શેઠ છે એનું જહાજ છે રતનચંદ શેઠનું એ એમકોઈ તો પહોંચ્યું જ નથી. તો એમકોથી કોઈ વિરુદ્ધ દિશામાં જતું રહ્યું છે ને એનો કોઈ અપઘાત થઈ ગયો અથવા તો દરિયામાં ડૂબી ગયું છે અને તારો પતિ જે જમના છે એમ મરી ગયો. પણ ત્યારે એને નાથી એની માને કીધું કે માં બોલી એ બોલી, આજ પછી કોઈ દિવસ શબ્દ બોલતી નહીં અને મારે ક્યાંય બીજા લગ્ન કરવાના નથી. તો અને પછી તો આ નાથી છે એને એક નિયમ જ થઈ ગયેલો, જેમ ભિખારી ભીખ માગવા માટે સવારે નીકળી જાય એમ નાથી સવારે પોતાના ઘરેથી નીકળીને સીધી આ જામ સલાયા દરિયા કિનારે આવીને ઊભી રહીને જેટલા માણસો હોય એને પૂછે. તો હવે બધા માણસોને એમ થઈ ગયું કે નાથીને શું જવાબ આપવો. બધાએ માણસો નાથીને ઓળખતા જ થઈ ગયા હતા. પણ એમ કરતાં કરતાં કહેવાય છે કે આને 7 વર્ષના વાણા વાઈ ગયા અને એક દિવસ નાથી આ દરિયા કિનારે જ્યાં ઊભી છે અને ત્યાં કહે છે ત્યાં ઓખાનો એક વાઘેલ એ એમ્બોથી એ વહાણ લઈને આવે છે અને એમ્બોમાં એને સમાચાર મળ્યા છે કે જામ સલાયાનું સુંદરજી શેઠનું એક જહાજ છે અને એ જહાજ એ પકડાઈ ગયું છે, એને ઘેરી લીધું છે. અને ત્યારે પછી જ્યારે આ ઓખાનો જે વાઘેલ આવે છે અને હવે તો બધા નાથીને ઓળખતા થઈ જ ગયા હતા. હવે આ વાઘેલ જહાજમાંથી જ્યારે નીચે ઉતરે છે અને જ્યારે કિનારા ઉપર આવે છે ત્યારે નાથી સામે જ ઊભી હોય છે. ત્યારે હવે ઓખાનો આ વાઘેલ છે નાથીને પગે લાગી જાય છે અને કહે છે કે મારી બેન, હું તારા સમાચાર લાવ્યો છું. તો નાથી પાગલ બની જાય છે. આ વાઘેલને પકડી લે છે, બોલ મારા વીરા, તું શું મારા સમાચાર લાવ્યો છે? ત્યારે આ વાઘેલ કહે છે કે હે નાથી, હે મારી બેન, સમાચાર સારા નથી, સમાચાર ખરાબ છે. તો હવે વિચાર કરો, વાણિયાની દીકરી જો સમાચાર ખરાબ છે એવું સાંભળીને રડવા માંડે, એ ધરતી પર પડી જાય, પણ એને હિંમત હારી નથી. બોલ મારા વીરા, એવા તો શું ખરાબ સમાચાર, તું બોલ. ત્યારે એ કહે છે કે આ જે તમારું જે વહાણ હતું એ એમ્બોયથી, અને એમ્બોયના તમારું વહાણ જે સુંદરજીનું વહાણ એમ્બોય જવા નીકળ્યું હતું, એ વહાણ એમ્બોય પહોંચ્યું જ નથી. પણ એ તારું જે વહાણ લઈને ગયો આ સુંદરજી શેઠનું, એ વહાણ ચાંગ બેટમાં, એટલે ચાંગ જે મહાન ખતરનાક ડાકુ છે ચાંગ, એ ચાંગે તમારા વહાણને પકડી પાડ્યું છે અને તારા પતિ અત્યારે ચાંગ બેટ ઉપર છે. હવે આજે 7 વર્ષના વાણા વાઈ ગયા છે. હવે તારો પતિ જીવતો હોય કે મરી ગયો હોય એ સમાચાર મને મળે નથી, પણ તમારું જે વહાણ લઈને ગયો તો એ વહાણ ચાંગ બેટ ઉપર અત્યારે હાલશે અને વહાણને લૂંટી લીધું છે. અને એ જહાજમાં 30 માણસો હતા અને 30 માણસોને ચાંગે કેદ કર્યા છે. આટલા સમાચાર મને મળ્યા છે. અને ત્યારે પછી નાથી કહે છે કે હવે લૂંટારાઓની પાસે મારે જવું જ પડશે. અને પછી નાથી ત્યાંથી, હવે વિચાર તો કરો, આને આટલા સમાચાર મળ્યા તો જાણે એક છોડ સુકાઈ ગયો હોય અને પાણી ન મળતું હોય અને એને થોડું પોષણ મળી જાય અને જે છોડ તાજો થાય, એમ નાથી આજે ખીલી ઉઠી છે. નાથીના અંદર એક આશા જાગી છે, એક આશાનું તેજ જાગ્યું છે. અને પછી તો નાથી ત્યાંથી ગળગળતી દોટ મેલે છે અને હરખ ગેલી થતી એ પોતાના ઘરે આવે છે, પોતાની મા પાસે આવે છે. અને ત્યારે એની માને કહે છે કે માં, હવે મારે ચાંગ બેટ જવું પડશે, મારે એમ્બોય જવું પડશે. એની માં કહે, બેટા તું વિચાર તો કર, હજુ તારી 18 થી 20 વર્ષની તારી ઉંમર નથી,
દરિયામાં સફર ક્યાંથી થોડો એક દિવસની સફર છે. નાથી કંઈ મારે એ કંઈ જ જોવાનું નહીં, મારે જવાની તૈયારી કરવી છે. અને ત્યારે પછી કહેવાશે કે હું ત્યાં જઈશ, ચાંગબેટ જઈશ અને હું નક્કી મારા પતિને છોડાવીને ઘરે આવીશ. આવો વિચાર કરે છે. અને હવે વિચાર તો કરો, ક્યાં ખૂંખાર ડાકુ, જે ચાઇનાનો ખૂંખાર ડાકુ, જેના નામથી લોકો ધ્રુજતા હતા અને જેનું હૃદય પથ્થર દિલ હતું, જેનું હૃદય શેતાન જેવું હતું, એક બાજુ એવો ડાકુ અને એક બાજુ બિચારી આ 18 થી 20 વર્ષની, અને એ પણ વાણિયાની દીકરી નાથી. હવે શું થવાનું છે? નાથીએ તો નક્કી કરી દીધું, હું મારા પતિ લઈને ઘરે આવીશ. પણ કહેવાશે કે એક બાજુ સામો આખો ડુંગરો ઊભો છે અને એ ડુંગરાને પાડવા માટે એક તણખલું જેમ પ્રયત્ન કરતું હોય એમાં નાથી પ્રયત્ન કરી રહી છે. અને ત્યાર પછી કહેવાય છે કે નાથી ત્યાં થોડા ઘણા પૈસા ભેગા કરે છે સફર માટે, યાત્રા માટે. અને ત્યાર પછી કહેવાય છે કે એ નાથી અને એની માં આ બંને જે જમનાદાસ જ્યાં સુંદરજી શેઠના ત્યાં નોકરી કરતા હતા, એ સુંદરજી શેઠ પાસે આવે છે. અને ત્યારે સુંદરજી શેઠ ઓળખી જાય છે નાથીને, એની માને. અને નાથીને કહે, બેટા આવો બેસો. તો બંનેને બેસાડે છે. ત્યારે પછી સુંદરજી શેઠ કહે, બેટા બોલ, મારા લાયક કામ કાઢો હોય તો તું કહી દે, મારે શું કામ છે? ત્યારે નાથી કહે છે કે હે શેઠ, હું M.Com જવા માગું છું. અરે સુંદરજી કે તું શું વાત કરે છે? આ તો કોઈ નાનો રસ્તો છે, આ તો 1 કલાકનો રસ્તો છે, તું ત્યાં જઈશ. ત્યારે નાથી કહે છે કે હું એમ્બોય જવા માગું છું અને એમ્બોયની આગળ જે ચાંદબેટ છે, ત્યાં મારા પતિનું તમારું જહાજ ત્યાં લૂંટાયું છે. ત્યારે આ સુંદરજી શેઠ નાથીને કહે છે કે હે નાથી, હે બેટા, હે મારા દીકરા, તું મારી વાત માન. તારા પતિને છોડાવવા માટે જ્યારે ચાંગબેટમાંથી ચાંગે મને 2 વખત સમાચાર મોકલ્યા કે તમે આટલા પૈસા મોકલો તો હું તમારા 30 માણસોને છોડી દઉં. પણ બેટાને 1 વખત નહીં, મેં 3 વખત આ લોકોને છોડાવવા માટે મેં પૈસા મોકલ્યા છે. અને 3 વખત પૈસા ત્યાં પહોંચી ગયા ચાંગબેટમાં અને ચાંગને મળી ગયા. એવા સમાચાર પણ મળી ગયા છે. પણ એમ છતાં આ શેતાને 30માંથી 1 પણ માણસને છોડ્યો નથી. અને આવો આ ચાંગ નિર્દય છે, ઘાતકી છે, હત્યારો છે, એનામાં દયા નામનો છાંટો પણ નથી. હવે ત્યારે વિચાર તો કરો. ત્યારે આ નાથી કહે, શેઠ કોઈ પણ સંજોગ બની જાય, મારે ત્યાં જવું છે, ચાંગબેટ મારે જવું છે. ત્યારે પછી કહેવાય છે કે આ સુંદરજી શેઠ છે એ બધી જહાજની વ્યવસ્થા કરી આપે છે. અને નાથીને અને એની માને અને જે જહાજના એમનો જે જહાજ તો એમનું પોતાના જહાજ હતા, અને એમના ડ્રાઈવરને કહી દેશે, જહાજનો જે કેપ્ટન હોય છે, બીજા માણસો હોય છે, એમને કહી દેશે કે નાથીને અને એની માને જહાજમાં કોઈ પ્રકારની તકલીફ ન પડવી જોઈએ, તમે એને એમ્બોય તમે પહોંચાડી દો. અને ત્યાર પછી કહેવાય છે કે એ એમ્બોયમાં જે આ સુંદરજી શેઠ હોય છે એમના એક ખાસ મિત્ર હોય છે. અને એ ખાસ મિત્ર એમ્બોયમાં મોટા વેપારી હોય છે, પણ એ મુસ્લિમ હોય છે. અને આ પોતે વાણિયા હોય છે, પણ એ મુસ્લિમ હોય છે. તો એમના મિત્ર હોય છે, એમનું નામ હાશિમ ખોજા. ત્યારે હવે આ સુંદરજી શેઠ છે એ નાથીને એક પત્ર લખી આપે છે હાશિમ ખોજા ઉપર. અને પત્રમાં હાશિમ ખોજાને લખે છે કે આપણું જે વહાણ ચાંગબેટ ઉપર જે પકડાઈ ગયું હતું, આપણા 30 માણસો પકડાઈ ગયા હતા, આ એની પત્ની નાથી છે, આ સાથે હવે એની માં છે, અને એ જમનાને છોડાવવા આવે છે. તો તમે તમારાથી બને એવી મદદ કરજો, આની હેલ્પ કરજો, તમારા ત્યાંને રાખજો, આની સાથે જજો. ઘણું બધું અંદર પત્રમાં લખી દીધું હોય છે.
અને એ પત્ર પછી નાથીને આપે છે. અને હવે કહેવાય છે કે નાથી અહીંથી જામ સલાયાથી હવે વિચાર કરો, ધરતીને પગે લાગીને નીકળી ગઈ છે કે હે માં, હે મારી સોરઠની ધરા, હે માં, હું તારી દીકરી છું અને તું આ ધરા ધર્મની ધરતી છે અને આ ભૂમિ પર અધર્મીઓનો વિનાશ થઈ ગયો છે. તો હે માં, તું ધર્મની રક્ષા કરજે. અને પ્રકૃતિને પણ એ વિનંતી કરશે. હવે વિચાર તો કરો કે જ્યાં તમારું મનોબળ મજબૂત થાય ને ત્યાં પ્રકૃતિ તમને સાથ આપે છે, કુદરત તમને સાથ આપે છે. કુદરત તમારા પક્ષમાં હશે, પ્રકૃતિ તમારા પક્ષમાં હશે. તો આ નાથી પ્રકૃતિને પગે લાગીને અહીં ભારતની સંસ્કૃતિની જે પ્રકૃતિ છે એને પગે લાગીને એને વિનંતી કરી છે. અને પ્રકૃતિ માનીએ કે પ્રકૃતિ એની હારી એવું લાગે છે. આગળ જતાં એવું લાગે છે કે સત્ય એની હારે છે, પ્રકૃતિ એની હારે છે એવું લાગે છે આગળ જતાં આપણને. તો હવે નાથી અહીંથી વિદાય લીધી છે, જામ સલાયા બંદરથી વિદાય લીધી છે. ધરતીમાને પ્રણામ કર્યા છે અને પ્રકૃતિને પ્રણામ કર્યા છે અને પ્રકૃતિ પાસે ભીખ માગી છે કે મારી સહાય કરજે, હે માં મારી સહાય કરજે, હે પ્રકૃતિ મારી સહાય કરજે. કારણ કે તો વિદેશમાં જવાનું છે અને એ પણ જેવા તેવા ટાપુ ઉપર નહીં, ચાંગ બેટ ઉપર જવાનું છે, જે ખૂંખાર ડાકુનો ટાપુ છે ત્યાં જવાનું છે. એક પથ્થર દિલવાળા માણસ જોડે જવાનું છે અને એના સક્કંજામમાંથી પોતાના પતિને છોડાવવાનો છે. અને ત્યારે પછી અહીંયા જે જહાજના કેપ્ટનો હશે, એના માણસો હશે, એ બધા અહીંયાથી નીકળી જાય છે જામ સલાયાથી. અને કહેવાય છે કે ત્યારે પછી સફર કરતાં કરતાં આ જહાજ એમ્બોય પહોંચી જાય છે. અને એમ્બોય પહોંચ્યા પછી આ નાથી કહે છે કે અહીંયા ત્યાં જહાજને નોગરવામાં આવે છે. અને નોગર્યા પછી એ નાથી કહે છે કે મારે હવે હાલ ક્યાંય જવા નથી, મારે શેઠ હાસમ ખોજા અહીંયા છે એમના ત્યાં જવાનું છે. અને આ તો હાસમ ખોજા મૂળ તો ગુજરાતના જ હતા અને એ પણ જામ ખંભાળિયાના જ હતા, પણ એ વિદેશમાં રહેતા હતા, વિદેશમાં વેપાર કરતા હતા, પણ જાતે મુસ્લિમ હતા, પણ દયાનો સાગર હતા, એમની અંદર પ્રેમ ભરેલો હતો. અને એ મૂળ ગુજરાતમાં જન્મેલા એટલે ગુજરાતની ધરતીની યાદ પણ એમના અંદર પડેલી હતી. પોતે ધર્મપ્રેમી હતા, કારણ કે ગુજરાતની ધરતી ધર્મની ધરતી છે. એ પોતે ધર્મપ્રેમી પણ હતા. અને પછી તો કહેવાય છે કે આ નાથી અને એની માં એ બંને પૂછતા જે કહેવાય છે કે હાસમ ખાજા છે એમના ત્યાં એમના બંગલે જાય છે, એમના મહેલે જાય છે. એટલે ત્યારે હાસમ ખાજા સાહેબ છે એ જુએ છે કે ભાઈ તમે કોણ છો? ત્યારે કહે છે કે મેં જામ સલાયાથી આવ્યા છીએ. ઓહો, ત્યારે હવે પોતાના વતનનો માણસ જોઈને વિચાર તો કરો, હવે આ જમાનામાં પ્રેમ કેટલો છે, 200 વર્ષ પહેલાં પ્રેમ કેટલો છે. એ પોતે હાસિમ ખાજા એક મહાન વેપારી છે, જેને સમ્રાટ કહેવાય એવો વેપારી છે. અને એક આ નાથી અને એની માં તુચ્છ માણસ, પણ એમ કરતો એને ખબર પડે છે કે મારા મલકના માનવી છે, મારા મલકના માયાળુ માનવી છે. હવે વિચાર તો કરો, હવે આ હાસમ ખાજાની ઉંમર 80 વર્ષની છે, પણ એ બંનેને આવકાર આપે છે, બોલાવે છે, પ્રેમથી બેસાડે છે. અને આ હાસિમ ખાજા પણ જે ગુજરાતના જામ ખંભાળિયાનો જ માલિક હોય છે પહેલેથી જ. અને ત્યાર પછી આ જે હાસિમ ખાજા છે એ નાથીને કહે છે કે બેટા, આટલું બધું સાગર ખેડીને તારે આટલી બધી તકલીફ લઈને મારી પાસે આવવાનું કારણ શું? તારે એવી શું તકલીફ પડશે? ગુજરાત તો ધર્મની ભૂમિ છે, ગુજરાત સંતોની ભૂમિ છે, ગુજરાત પ્રેમની ભૂમિ છે, ગુજરાત સુરવીરોની ભૂમિ છે. તો આવી ભૂમિ છોડીને તારે મારે અહીં એમ્બોય એટલે વિદેશમાં તારે આવવાની શું જરૂર? એવું તને શું તકલીફ પડી? અને તારી તકલીફો તું મને કહી દે, હું તારી તમામ પ્રકારની તકલીફો દૂર કરી દઉં. કદાચ સુંદરજી શેઠે એમને લખેલું હતું,
અને પછી આ નાથી છે એ પત્ર આપે છે અને પત્ર પોતે વાંચે છે. ત્યારે પછી આસમ ખાજાએ જે કહે છે કે હે બેટા, આજે ચાંગ છે એ કોઈ સારો માણસ નથી, એ પથ્થર દિલનો માણસ છે, હેવાન છે, એ શૈતાન છે. અને અમે તો અહીંયા રહીએ છીએ એટલો અમને તો ખબર છે કે એ ચાંગ ટાપુ પર ગયેલો કોઈ પણ આજ સુધી પાછો આવ્યો નથી, તો અહીંયા જવામાં ખતરો છે. પણ ત્યારે કહે છે કે નાથી હવે પોતાની ગુજરાતની, આ તો ગુજરાતની દીકરી હતી, સુરઠની દીકરી હતી, અને જેને સિંહના હેઠા પાણી પીધા હતા, હાબજડા હેજડ પીધા હતા. ભલે વાણિયાની દીકરી હતી પણ સિંહના હેઠા પાણી જેને પીધેલા હોય એ દીકરી જેવીતી હોય કરી. અને એ ત્યારે કહે છે કે આસિમ ખાજાને કહે છે કે હે બાપા, હવે જે થવાનું થાય, હવે હું મારા પતિને છોડાયા વગર ક્યાંય જવાની નથી. કાં તો હું એની સાથે રહીશ, કાં તો એને હું લઈને જઈશ. ત્યારે આસિમ ખાજા કહે છે કે આ ચાંગ છે એ ખતરનાક છે. ત્યારે આ નાથી કહે છે કે હે બાપુજી, જેમને કહે છે કે મારામાં એવી શક્તિ છે કે હું પતિવ્રતા નારી છું, હું કોઈ એલ્ફેન નારી નથી. અને જ્યારે પછી આ આસિમ ખાજા છે એ મોમેડિયન છે પોતે, પણ નાથીનું જ્યારે એમના રૂપહમું, નાથીના રૂપહમું જુએ છે, ત્યારે નાથીના અંદર એક વિશ્વાસ હતો, એક સંકલ્પ હતો કે મારા પતિને લઈને જ ઘરે જઈશ. ત્યારે કહેવાય છે કે આસિમ ખાજાને એ નાથી દેખાતી નથી, એના અંદર કોઈ રણચંડીના દર્શન થાય છે, એના અંદર જોગમાયાના દર્શન થાય છે, એના અંદર મહાકાળીના દર્શન થાય છે, એના અંદર જેમ અષ્ટભુજાળી હોય એવા એને દર્શન થાય છે. અને હવે વિચાર તો કરો, નાથી એટલી સટાથી બોલે છે, એમાં એના બોલવાની સટા એવી છે, એના બોલવાનો પાવર એવો છે. અને ત્યારે આ આસિમ ખાજા કહે છે કે બેટા, મને અહીંયા હવે 60 વર્ષ, 20 વર્ષનો હતો હું અહીંયા આવ્યો તો મને 80 વર્ષ થયા, પણ 60 વર્ષમાં આજ સુધી કોઈ મેં એવો યુદ્ધો જોયો નથી, આજ સુધી કોઈ મેં એવો સુરવીર જોયો નથી કે અહીંયા આવીને એના માણસોને છોડાવી ગયો હોય. પણ ધન્ય છે દીકરા તને. અને એમ કહીને વિચાર કરો, 80 વર્ષના આ જે આસિમ ખાજા છે આ નાથીના પગમાં પડી જાય છે. અને ત્યારે પછી કહેવાય છે કે ધન્ય છે દીકરી તારી શક્તિને, ધન્ય છે તારી ગુજરાતની ધરતીને. અને ત્યારે પછી 80 વર્ષની ઉંમરે આજે તારા જેવી મેં એક જ દીકરીના દર્શન કર્યા છે કે જે પોતે રણચંડીનું રૂપ ધારણ કર્યું છે. અને હવે ત્યારે પછી આજે આસિમ ખાજા છે એમનો એક દીકરો હોય છે, એ 25 વર્ષનો એમનો દીકરો હોય છે. એમના દીકરાને કહે છે કે બેટા, કાલે સવારે તારે આ તારી બેન નાથી, હવે વિચાર કરો, પેલા મુસ્લિમ છે અને પેલા હિન્દુ જૈન છે, વાણિયા છે, તેમ કહેતા કહે છે એમના દીકરાને કહે બેટા, કાલે સવારે તારી બેન સાથે, એટલે તારે નાથી સાથે જવાનું છે, આ બાને તારે સાથે લઈ જવાના છે. અને ત્યાં છે ભાઈ કે એમ કોઈથી એક એમનું પોતાનું જે વાહન હોય છે તૈયાર કરે છે, અને જે ચાંગ બેટ હોય છે ત્યાં જાય છે. હવે આ વાહન ત્યાં પહોંચે છે એટલે તો હવે આ ચાંગના જે માણસો હોય તો હથિયારધારી બધા માણસો હોય છે, એક વાહનને આવતું જ હોય છે, એટલે બધા રાઇફલો લઈને તૈયાર હોય છે. પણ આ લોકોએ પહેલેથી જ અધ્ધરાત કરી દીધા હોય છે. ત્યારે સામા માણસને એમ લાગે કે આપણા શરણે આવે છે. અને ત્યારે પછી આ નાથીની માને અને આ જે આસિમ ખાજા છે એનો 25 વર્ષના દીકરાને આ લોકો તાબે કરી લે છે. પણ અહીંયા તો આસિમ ખાજાને એક હતું, મેં મારા દીકરાને મોકલ્યો છે તો ખરું, પણ ભોગ આપવા માટે જ મોકલ્યો છે. મને વિશ્વાસ નથી આવતો કે મારો દીકરો ત્યાંથી પાછો આવે, કારણ કે ચાંગનો સ્વભાવ જ એવો હતો. પણ બીજી બાજુ આ આસિમ ખાજાને એમ લાગતું હતું કે આ નાથી છે ને, નાથી રણચંડીનું રૂપ લઈને આવ્યું છે ને, એ જો કંઈક
પ્રકૃતિ એને સાથ આલે, કુદરત એને સાથ આલે, કંઈક ચમત્કાર બને તો મારો દીકરો નાથી અને એની માં ત્રણ પાસો આવે, નહીંતર પાસા આવે એ કંઈ લાગતું નથી. અને ત્યાં પછી આ લોકો તો ચાંગ બેટ ઉપર લઈ જાય છે ને ત્યાં પછી ચાંગ પોતે આવે છે ત્યાં. અને હવે આ તો બધા ચાઇનાના માણસો, નાથી ગુજરાતી એટલે એ બોલે, નાથીને ખબર પડે નહીં. પણ કહેવાય છે કે જે હાશિમ ખાજાના જે છોકરો હતો 25 વર્ષનો, એ ચાઇનાની ભાષા જાણતો હતો. તે આ ચાંગ છે એ હાશિમ ખાજાના દીકરાને વાત કરે, એનો દીકરો નાથીને વાત કરે. અને પછી કે કેમ આવ્યા છો? ત્યારે એને કીધું કે ભાઈ મારો પતિને તને કેદ કર્યો છે, એને હું છોડાવવા આવી છું, અને મારા પતિનું નામ જમનો છે, જમનાદાસ છે. ત્યારે પછી પેલો જે ચાંગ હોય એ કહે છે કે ભાઈ અહીંયા તો કોઈનો નાથી ઘણી બધી કોશિશ કરે છે પણ એ છોડાવવાની ના જ પાડે છે. પણ ત્યારે પછી નાથી એને કહે છે, નાથી કહે છે કે તું હે ચાંગ, તું એક વિચાર કર. સિકંદર બાદશાહે પૂણા ભાગનું ભારતને સર કરી લીધું હતું, એની પાસે સંપત્તિ પણ એટલી હતી. પણ તું વિચાર તો કરી, એ જ્યારે સિકંદર મરી ગયો ત્યારે એ ખાલી હાથે ગયો હતો ને એની નનામીની બહાર 2 હાથ રાખ્યા હતા. અને તું આ કેમ પાપના ભારા બાંધવા માંડ્યો છે? તારે માં છે કે નહીં? તારે બેન છે કે નહીં? તારે દીકરી છે કે નહીં? તને કોઈ સંસ્કાર આપવા વાળું નથી? અને શા માટે આ મનુષ્ય જન્મ મળ્યો છે? તું અત્યારે તું તાગડ ના કરે, કાલ ઉઠીને તું મરી જઈશ. અને શા માટે તું પાપના પોટલા બાંધીને જઈશ? તો મનુષ્ય જન્મ મળે તો સારા કર્મ કરી લે, કોઈ ગરીબોની સેવા કરી લે, મનુષ્ય જન્મને સફળ બનાવી દે. વિચાર તો કરો. હવે એક પથ્થર જેવા માણસના સામે આવા શબ્દો બોલવા, ત્યારે હવે આ શબ્દો જે એને ખબર પડે છે કે નાથી મને આવી શિખામણ આપે છે, ત્યારે વિચાર કરો. હવે આ ચાંગ જેવો ચાંગ, એક પહાડ, એક નાથી જેવું એક ખામું તણખલું ઊભું છે ને એના આગળ એક ચાંગ ધ્રુજવા માંડે છે અને નીચે બેસી જાય છે. એના હાથમાં કટારો છે, કટાર પણ પડી જાય છે, પોતે નીચે બેસી જાય છે. અને ત્યારે પછી એ હાશિમ ખાજાનો જે દીકરો હોય છે અને એને આ ચાંગ કહે છે કે હે દીકરા, મને આ દીકરી દેખાતી નથી, પણ આમે મને કોઈ જગત જોગ માયાનો, કોઈ રણચંડીનો મને અણસાર થાય છે. અને ત્યારે વિચાર કરો, ચાંગ જેવો ચાંગ એ નાથીના પગમાં પડી જાય છે. અને ત્યારે પછી કહે છે કે ત્યારે પછી એની ભાષામાં, જે ચાઇનાની ભાષામાં, એ હાશિમ ખાજા છે એના દીકરાને કહે છે કે આ નાથી નહીં, પણ નાથી મારી દીકરી છે. હવે વિચાર તો કરો કે ચાંગ જેવા ચાંગનો હૃદય પલટો કરી દો. અને જેમ આપણે મીણબત્તીનો મીણ આપણે સળગાવીએ, એને અગ્નિ આપીએ અને મીણબત્તી ઊભી હોય તો એ ઓગળી જાય, એમ આ નાથીના સ્વભાવે, નાથીની ધ્રુજારીએ, નાથીના પ્રચંડ અવાજે ચાંગ જેવા ચાંગને પણ, એક પથ્થર જેવા માણસને, નરાધમ માણસને, કે જેની અંદર શૈતાન ભરેલો હતો એવા માણસને પણ આજે ઝુકાવી દીધો છે. અને ત્યારે પછી કહે છે કે નાથી મારી દીકરી છે. અને પછી એ કહે છે કે તું, એને જમનાને બોલાવે છે અને જમનાને કહે છે કે તું આને હવે લઈ જા તારા ઘરે. અને ત્યારે નાથીને કહે હવે તું બીજું કંઈક માગી લે. ત્યારે નાથી કહે કે મારે કંઈ તારું જોઈતું નથી, હું ધનની ભૂખી નથી, હું લાલચની ભૂખી નથી, મારે મારા 30 માણસો તું છોડી દે. અને એક ડુંગરા જેવો માણસ, એક સામાન્ય માણસ થઈ જાય છે. નાથીને નાથી હવે એનું પરિવર્તન કરી દેશે. જેમ સતી તોરલે જેસલનું પરિવર્તન કર્યું, જેસલ એટલે કચ્છનો કાળો નાગ, એમ આ ચાંગ એટલે કે ચાઇનાનો કાળો નાગ હતો. પણ એને નાથીના સંપર્કમાં આવી ગયો તો નાથી એનું પરિવર્તન કરી દીધું અને એને વચન લીધું કે હે દીકરા, હે બેટા, આજ પછી હું જીવનમાં આ તમામ પ્રકારના ધંધા બંધ કરી દઈશ
અને હું સત્યને માર્ગે ચાલીશ, હું ધર્મના માર્ગે ચાલીશ, હું પુણ્ય કરીશ અને હું ધર્મનું કામ કરીશ. અને એમ કરીને એના 30 માણસો એ લાવે છે. પણ હવે અહીંયા તકલીફ નાથીને એ થાય છે કે પોતાનો પતિ હવે બધા સરખા થઈ ગયા હોય છે, એમના હાથ બધા દાઢા બાઢા વધી ગયા છે, વાળ વધી ગયા છે. ત્યારે નાથી એની મા સામું જોયું છે કે આ 30માંથી મારો જમનો કયો. ત્યારે એની મા કહે છે કે બેટા, તારા જમનાને તે જોયો નથી, કારણ કે તે જોયો તારી 9 વર્ષની ઉંમર હતી. એટલે તું એનો ચહેરો અને તે એને જોયો તો તે એને 2 કલાક માટે જોયો છે. પણ જ્યારે એ સુંદરજી શેઠનું વાહન લઈને આવ્યા ને ત્યારે મેં એમને બરાબર જોયેલા છે. એટલે ચહેરા પરથી એની મા ઓળખી ગઈ અને કહ્યું કે આ રે જમનો છે. અને પછી જમનાને બોલાવે છે, કહી જમના અહીંયા. જમનાને પછી ખબર પડે કે આ મારી સાસુ છે, આ મારી પત્ની નાથી છે, અને બંને ભેટી પડે છે. અને એ ત્યારે વિચાર તો કરો કે મોતના મુખમાંથી જેમ સાવિત્રી યમરાજાના પાસેથી પોતાનો જીવ પાછો લાવી હતી, મરી ગયેલા પતિનો જીવ પાછો લાવી હતી, એમ આ નાથી પણ એક યમના પાસેથી, તે ખૂંખાર ડાકુ પાસેથી પોતાના પતિને પાછો લાવી હતી. પછી તો એમ્બોય જાય છે. એમ્બોય જઈને પછી જે આસમખાજી પછી એમને સમાચાર આપે છે 30 માણસોને ત્યાં રહેશે. પછી થોડા દિવસ આસમખાનજી પાસે રોકાય છે અને ત્યાંથી પછી કહેવાય છે કે જામ સલાયા તેમનું જે વાહન હતું ત્યાં આવે છે, સુંદરજીના ત્યાં આવે છે. અને ત્યાં આવીને સુંદરજીને કહે છે કે હું જમનાને એટલે કે મારા પતિને છોડાવીને લઈશું. તો વિચાર તો કરો, આ વાણિયાની દીકરી પણ સિંહણ જેવી એક દીકરીની આ નાથીની સત્ય ઘટના હતી.